Hello friends, I hope you're fit and fine. Today we will learn about the entropy change during a phase transformation. કોઈપણ ફેઝ ટ્રાન્સફર થાય ત્યારે એન્ટ્રોપી કેટલી ચેન્જ થાય એ આપણે ડિટરમાઇન કરશું, ઇક્વેશન ડિરાઈવ કરશું. સો ફર્સ્ટ ઓફ ઓલ એન્ટ્રોપી ચેન્જ ડ્યુરિંગ એ મેલ્ટિંગ ઓર ફ્યુઝન. જ્યારે મેલ્ટ થાય અથવા તો ફ્યુઝ થાય ત્યારે એન્ટ્રોપી કેટલી ચેન્જ થાય એ આપણે ડિટરમાઇન કરશું. સો ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ નોન એઝ મેલ્ટિંગ ઓર ફ્યુઝન. તો મેલ્ટિંગ અથવા તો ફ્યુઝન કેને કહેવાશે? તો જ્યારે so you know about the whenever solid phase convert into the liquid phase, at that time it is known as a melting or fusion. બરાબર, જ્યારે સોલિડ ફેઝ લિક્વિડ ફેઝની અંદર કન્વર્ટ થાય ત્યારે શું કહેવાશે ને? મેલ્ટિંગ અથવા તો ફ્યુઝન. જ્યારે આઈસ વોટરની અંદર કન્વર્ટ થાય તો એને શું કહેવાય? આઈસ ઇટ વિલ બી મેલ્ટ, આઈસ મેલ્ટ થયું એમ કહેવાય. બરાબર, તો ત્યારે એન્ટ્રોપી કેટલી ચેન્જ થાય એ આપણે ડિટરમાઇન કરશું જ્યારે સોલિડ ફેઝ લિક્વિડ ફેઝની અંદર કન્વર્ટ થાય ત્યારે. તો આપણે જોઈએ. સો ડ્યુરિંગ મેલ્ટિંગ સોલિડ ફેઝ કન્વર્ટ ઇન્ટુ ધી લિક્વિડ ફેઝ. સો મેલ્ટિંગ એટલે સોલિડ ફેઝમાંથી લિક્વિડ ફેઝમાં કન્વર્ટ થાય ત્યારે આપણે શું ગણશું? એન્ટ્રોપી છે. સો ફોર ધીસ ફેઝ ટ્રાન્સફોર્મેશન 1 મોલ ઓફ સબસ્ટન્સ. તો એન્ટ્રોપી ચેન્જ ગણશું પણ ક્યારે? 1 મોલ સોલિડ 1 મોલ લિક્વિડની અંદર કન્વર્ટ થાય ત્યારે. જો અહીંયા શું લીધું આપણે? 1 મોલ સોલિડ. કેટલા મોલ સોલિડ લેવાનો? 1 મોલ સોલિડ લેવાનો. આઈસ લીધો હોય તો પણ કેટલો લેવાનું? 1 મોલ લેવાનું. બરાબર, 1 મોલ આઈસ લઈ અને એને આપણે શું કરશું? લિક્વિડમાં કન્વર્ટ કરશું. બરાબર, લિક્વિડમાં કન્વર્ટ થશે. તો જ્યારે 1 મોલ સોલિડ લિક્વિડમાં કન્વર્ટ થાય ત્યારે એન્ટ્રોપી ચેન્જ કેટલી થાય એ આપણે કેલ્ક્યુલેટ કરશું. તો નીચે ઇક્વેશન આપેલું છે. ડેલ્ટા એસ મેલ્ટિંગ અથવા તો ડેલ્ટા એસ ફ્યુઝન પણ કહેવાય. ડેલ્ટા એસ મીન શું થશે? ચેન્જિંગ એન્ટ્રોપી. ચેન્જિંગ એન્ટ્રોપી. ડેલ્ટા એસ મીન શું થશે? ચેન્જિંગ એન્ટ્રોપી ડ્યુરિંગ મેલ્ટિંગ ઓર ફ્યુઝન. મેલ્ટ થાય અથવા તો ફ્યુઝ થાય ત્યારે એન્ટ્રોપી કેટલી ચેન્જ થાય એ આપણે જોશું. સો ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ ફ્યુઝન ડિવાઇડેડ બાય ટીએમ. હવે જો અહીંયા ડેલ્ટા એસ ઇક્વેશન શું થશે? એન્ટ્રોપી ચેન્જ ડ્યુરિંગ ફેઝ ટ્રાન્સફર. બરાબર, ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ ડિવાઇડેડ બાય ટી લખાય. બરાબર, ડેલ્ટા એસ ડિવાઇડેડ બાય ડી ક્યુ રિવર્સિબલ. બરાબર, આપણે જોયું હતું. હવે અહીંયા ક્યુની જગ્યાએ આપણે શું લીધેલું છે? ડેલ્ટા એચ લીધેલું છે. હવે ડેલ્ટા એચ કેમ લીધું? કારણ કે જ્યારે પ્રેશર કોન્સ્ટન્ટ હોય ત્યારે ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ લખાય. ડેલ્ટા એચ મીન શું થશે? એન્થાલ્પી. તો હીટની જગ્યાએ તમે એન્થાલ્પી લખી શકો પણ ક્યારે? પ્રેશર કોન્સ્ટન્ટ હોય ત્યારે. તો અહીંયા આપણે ક્યુની જગ્યાએ આપણે શું લીધેલું છે? એચ લીધેલો છે. એચ મીન્સ એન્થાલ્પી. તો ડેલ્ટા એસ એટલે શું થશે? ચેન્જિંગ એન્ટ્રોપી. અને ડેલ્ટા એચ મીન્સ શું થશે? ચેન્જિંગ એન્થાલ્પી. બરાબર, સો ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ ફ્યુઝન. હવે ડેલ્ટા એચ ફ્યુઝન ડિવાઇડેડ બાય ટીએમ. ડેલ્ટા એચ ફ્યુઝન મીન્સ શું થશે? એન્થાલ્પી ચેન્જ ડ્યુરિંગ અ ફ્યુઝન અથવા તો એન્થાલ્પી ચેન્જ ડ્યુરિંગ અ મેલ્ટિંગ. એટલે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ એન્થાલ્પી ચેન્જ ડ્યુરિંગ અ મેલ્ટિંગ ઓર ફ્યુઝન ડિવાઇડેડ બાય ટીએમ. ટીએમ મીન્સ ટેમ્પરેચર ઓફ મેલ્ટિંગ. અહીંયા શું થશે? મેલ્ટિંગ પોઈન્ટ. કોઈ પણ સોલિડ હોય, આઈસ હોય તો એનો મેલ્ટિંગ પોઈન્ટ લેવાનો થશે. આઈસનો મેલ્ટિંગ પોઈન્ટ કેટલો હશે? 0 ડિગ્રી સેલ્સિયસ. બરાબર, 0 ડિગ્રી સેલ્સિયસે શું થશે? આઈસ કેમાંથી કન્વર્ટ થશે? લિક્વિડમાં કન્વર્ટ થશે. તો અહીંયા જો આઈસ તમે લ્યો 1 મોલ લિક્વિડની અંદર કન્વર્ટ થતું હોય તો અહીંયા કેટલું લેવું પડે? 0 લેવું પડે. બરાબર, તો શું થશે? ડેલ્ટા એચ ફ્યુઝન ડિવાઇડેડ બાય ટીએમ. ટીએમ મીન્સ થશે ટેમ્પરેચર ઓફ મેલ્ટિંગ ઇઝ ઇક્વલ ટુ લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન ડિવાઇડેડ બાય ટીએમ. બંને સેમ થશે. ડેલ્ટા એચ જો અહીંયા નીચે લખેલું છે વેર ડેલ્ટા એચ ફ્યુઝન એન્ડ ડેલ્ટા એચ ફ્યુઝન ઇઝ ઇક્વલ ટુ મોલાર લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન. ડેલ્ટા એચ ફ્યુઝન અથવા તો ડેલ્ટા એલ ફ્યુઝન બંને સેમ થશે. ડેલ્ટા એચ મીન્સ એન્થાલ્પી અને ડેલ્ટા એલ મીન્સ લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન. બરાબર, બંને સેમ થશે. કેમ? કારણ કે મોલાર લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન થશે. બંને ડેલ્ટા એચ અને ડેલ્ટા એલ સોરી એ બંને સેમ થશે. બંને હીટ રિક્વાયર્ડ બતાવશે. બરાબર, ડેલ્ટા એચ બરાબર ડી ક્યુ તમે લખી શકો. મેં કીધું તમને પ્રેશર કોન્સ્ટન્ટ હોય ત્યારે.
તો અહીંયા ડેલ્ટા એચ ફ્યુઝન અને ડેલ્ટા એચ ફ્યુઝન બંને કેવું થશે? સેમ થશે. એના બરાબર શું થશે? મોલાર લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન મીન્સ મોલાર લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન મીન્સ શું થશે? મોલાર, જો અહીંયા મોલાર લેટેન્ટ હીટ કીધું. મોલાર મીન્સ તમે યુ નો અબાઉટ ધી વોટ ઇઝ નોન એઝ મોલાર લેટેન્ટ હીટ. સો વેનએવર એબ્ઝોર્બ લેટેન્ટ હીટ, મોલાર લેટેન્ટ હીટ બરાબર શું થશે? એબ્ઝોર્બ લેટેન્ટ હીટ ફોર ફેઝ ટ્રાન્સફોર્મેશન બાય 1 મોલ ઓફ સબસ્ટન્સ. 1 મોલ સબસ્ટન્સને ફેઝ ટ્રાન્સફર કરાવવા માટે જેટલી હીટની રિક્વાયર્ડ હોય એને શું કહેવાશે? મોલાર લેટેન્ટ હીટ. પણ અહીંયા શું છે? ફ્યુઝન છે. મીન્સ 1 મોલ સોલિડને લિક્વિડમાં કન્વર્ટ કરવા માટે જેટલી હીટની જરૂર હોય એને શું કહેવાશે? મોલાર લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન. એને શું કહેવાશે? મોલાર લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન. સો ડેલ્ટા એચ ફ્યુઝન અને ડેલ્ટા એલ ફ્યુઝન બંને શું થશે? સેમ થશે. શું થશે? મોલાર લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન બંને કેવું થશે? સેમ થશે. તો અહીંયા ડેલ્ટા એચ અને ડેલ્ટા એચ આગળ પણ આવશે એટલે ધ્યાન રાખજો. ડેલ્ટા એચ ફ્યુઝન અને ડેલ્ટા એલ ફ્યુઝન બંને સેમ થશે. એન્થાલ્પી ચેન્જ અને લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન બંને કેવું થશે? સેમ થશે. બંને શું બતાવશે? હીટ રિક્વાયર્ડ બતાવશે. જ્યારે ફેઝ ટ્રાન્સફર થાય ત્યારે હીટ કેટલી જોઈ એ જ બતાવશે. બંને સેમ થશે. એટલે આપણે ડેલ્ટા એચ ફ્યુઝન ડિવાઇડેડ બાય ટીએમની જગ્યાએ તમે શું લખી શકો? ડેલ્ટા એલ ફ્યુઝન ડિવાઇડેડ બાય ટીએમ. બરાબર? બંને શું થશે? સેમ થશે. એટલે ડેલ્ટા અહીંયા જો આપણે ઇક્વેશનનું શું મળ્યું? ડેલ્ટા એસ એટલે ચેન્જિંગ એન્ટ્રોપી ડ્યુરિંગ ફ્યુઝન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ ફ્યુઝન ડિવાઇડેડ બાય ટીએમ. બરાબર? લાસ્ટ ઇક્વેશન મળ્યું. એટલે લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન ડિવાઇડેડ બાય ટેમ્પરેચર ઓફ મેલ્ટિંગ તમે લખો એટલે શું મળી જાય તમને? ડેલ્ટા એસ મળી જાય. એન્ટ્રોપી ચેન્જ ક્યારે? જ્યારે મેલ્ટ થાય ત્યારે. તો એનું શું લખવું પડે? ઉપર તમારે ડેલ્ટા એસ ડિટરમાઇન કરવું હોય તો ઉપર શું લખવું પડે? લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન. લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન મીન્સ શું થશે? ઇટ ઇઝ અ હીટ રિક્વાયર્ડ. બરાબર? લેટેન્ટ હીટ મીન્સ શું થશે? હીટ રિક્વાયર્ડ ફોર ધી ફેઝ ટ્રાન્સફોર્મેશન. ફેઝ ટ્રાન્સફોર્મેશન જ્યારે થાય ત્યારે કેટલી હીટ જોઈ છે? ફેઝ ટ્રાન્સફર કરવા માટે કેટલી હીટ જોઈ છે એને કહેવાશે લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન. તો ડેલ્ટા એસ બરાબર તમે લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન ડિવાઇડેડ બાય ટીએમ લખી શકો. એટલે ઉપર તમારે લખવાનું થાય લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન ડિવાઇડેડ બાય ટેમ્પરેચર ઓફ મેલ્ટિંગ. અહીંયા ટેમ્પરેચર ઓફ મેલ્ટિંગ કેમ લીધું? કારણ કે અહીંયા મેલ્ટિંગ છે અથવા તો ફ્યુઝન છે એટલા માટે ટીએમ લીધેલો છે. કોઈ પણ ફેઝ ટ્રાન્સફર થાય સોલિડમાંથી લિક્વિડ થાય તો એનું મેલ્ટિંગ પોઈન્ટ લેવો પડે. બરાબર? મેલ્ટિંગ પોઈન્ટે મેલ્ટિંગ ટેમ્પરેચર એ શું થશે? સોલિડમાંથી લિક્વિડમાં કન્વર્ટ થશે. બરાબર? એટલા માટે મેં અહીંયા ટેમ્પરેચર કયું લીધેલું છે? મેલ્ટિંગ ટેમ્પરેચર લીધેલું છે. સો જો અહીંયા ડેલ્ટા એસ ફ્યુઝન અને ડેલ્ટા એસ ફ્યુઝન બંને સેમ થશે. શું થશે? મોલાર લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન. મોલાર લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન મીન્સ શું થશે? તમને કીધું એબ્ઝોર્બ લેટેન્ટ હીટ ફોર ધી ફેઝ ટ્રાન્સફોર્મેશન બાય 1 મોલ ઓફ સબસ્ટન્સ. 1 મોલ સબસ્ટન્સને ફેઝ ટ્રાન્સફર કરાવવા માટે જેટલી હીટની જરૂર છે, પણ કઈ હીટ? લેટેન્ટ હીટની જરૂર છે. એને શું કહેવાશે? મોલાર લેટેન્ટ હીટ. એટલે ફ્યુઝન મીન્સ સોલિડમાંથી લિક્વિડમાં કન્વર્ટ થવા માટે જો અહીંયા 1 મોલ સોલિડમાંથી લિક્વિડમાં કન્વર્ટ થવા માટે જેટલી હીટની જરૂર હોય એ હીટને કહેવાશે મોલાર લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન. બરાબર? અને ટીએમ મીન્સ મેલ્ટિંગ પોઈન્ટ. તો ડેલ્ટા એસ ફ્યુઝન બરાબર તમે શું લખી શકો? ડેલ્ટા એચ ફ્યુઝન ડિવાઇડેડ બાય ટીએમ અથવા તો ડેલ્ટા એલ ફ્યુઝન ડિવાઇડેડ બાય ટીએમ. બંને શું થશે? સેમ થશે. તો જ્યારે એન્ટ્રોપી ચેન્જ તમે કેલ્ક્યુલેટ કરી શકશો ક્યારે? ડ્યુરિંગ ધી મેલ્ટિંગ અથવા તો ફ્યુઝન. સો I hope easily understand for the first topic, entropy change during the melting or fusion. So friends, next is entropy change during the vaporization. તો આપણે એન્ટ્રોપી ચેન્જ ડિટરમાઇન કરશું પણ ક્યારે? વેપરાઇઝેશન થાય ત્યારે. તો વેપરાઇઝેશન મીન્સ શું થશે? whenever liquid phase convert into the gaseous phase, at that time it is known as vaporization. તો જ્યારે લિક્વિડ ફેઝ જ્યારે ગેસિયસ ફેઝની અંદર કન્વર્ટ થાય ત્યારે શું કહેવાશે? વેપરાઇઝેશન થયું એમ કહેવાશે. તો જે રીતે લાસ્ટ ટાઈમ આપણે જોયું મેલ્ટિંગ અથવા તો ફ્યુઝન દરમિયાન આપણે ડેલ્ટા એસ ડિટરમાઇન કર્યું એ જ રીતે આની અંદર જ્યારે વેપરાઇઝેશન થાય લિક્વિડ ફેઝ ગેસિયસ ફેઝની અંદર કન્વર્ટ થાય ત્યારે આપણે શું ગણશું? એન્ટ્રોપી ચેન્જ ગણશું. સો ડ્યુરિંગ વેપરાઇઝેશન લિક્વિડ ફેઝ કન્વર્ટ ઇન્ટુ ધી ગેસિયસ ફેઝ. ફોર ધીસ ફેઝ ટ્રાન્સફોર્મેશન 1 મોલ ઓફ ધી સબસ્ટન્સ. જો અહીંયા કેટલા મોલ લીધેલું છે? 1 મોલ. ગમે એ એન્ટ્રોપી ચેન્જ આપણે ગણશું વેપરાઇઝેશન, મેલ્ટિંગ અથવા તો સબ્લિમેશન ત્યારે કેટલા મોલ સબસ્ટન્સ લેશું?
1 મોલ સબસ્ટન્સ લેશું, યાદ રાખજો. તો એક અહીંયા વેપરાઇઝેશન છે એટલા માટે આપણે શું લીધું, 1 મોલ લિક્વિડ કેની અંદર કન્વર્ટ થશે, ગેસીસની અંદર કન્વર્ટ થશે. ત્યારે આપણે શું ડિટરમાઇન કરશું, એન્ટ્રોપી ચેન્જ ગણશું. એટલે અહીંયા જો 1 મોલ લિક્વિડની જગ્યાએ હું તમને એક્ઝામ્પલ આપું તો 1 મોલ વોટર કન્વર્ટ ઇન્ટુ ધી વેપર ફેઝ. 1 મોલ તમે લિક્વિડ વોટર લ્યો એને કેની અંદર કન્વર્ટ કરવાનું, વેપરની અંદર. તો વેપરની અંદર ક્યારે કન્વર્ટ થશે, જ્યારે એનો બોઇલિંગ પોઈન્ટ હોય ત્યારે. બરાબર, લિક્વિડ ક્યારે કન્વર્ટ થાય, લિક્વિડ ક્યારે કન્વર્ટ થાય વેપરની અંદર, જ્યારે એનો બોઇલિંગ પોઈન્ટ આવે ત્યારે એ કન્વર્ટ થશે. તો એટલું ટેમ્પરેચર તમારે શું રાખવું જોશે, કોન્સ્ટન્ટ રાખવું જોશે. એટલા ટેમ્પરેચરે શું થશે, લિક્વિડ ફેઝ વેપર ફેઝની અંદર કન્વર્ટ થશે. એટલું ટેમ્પરેચર આપવું પડશે, એટલી હીટ તમારે આપવી પડશે. તો ત્યારે એન્ટ્રોપી ચેન્જ કેટલી થાય એ આપણે ડિટરમાઇન કરશું. means 1 mole liquid phase convert into the gaseous phase. At that time we calculate the entropy change. So entropy change કેટલી થશે, તો અહીંયા ઇક્વેશન શું થશે, ડેલ્ટા એસ વેપરાઇઝેશન. ડેલ્ટા એસ મીન્સ શું થશે, એન્ટ્રોપી ચેન્જ ડ્યુરિંગ વેપરાઇઝેશન. ડેલ્ટા એસ મીન્સ શું થશે, ચેન્જિંગ એન્ટ્રોપી ડ્યુરિંગ વેપરાઇઝેશન. લિક્વિડ ફેઝ ગેસિયસ ફેઝની અંદર કન્વર્ટ થાય ત્યારે કેટલી એન્ટ્રોપી ચેન્જ થાય એ આપણે ડિટરમાઇન કરશું. તો શું થશે, ડેલ્ટા એસ વેપરાઇઝેશન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ વેપરાઇઝેશન. હવે તમને કીધું હતું ડેલ્ટા એચ મીન્સ શું થશે, એન્થાલ્પી ચેન્જ ડ્યુરિંગ વેપરાઇઝેશન. તો ડેલ્ટા એચ વેપરાઇઝેશન મીન્સ શું થશે, એન્થાલ્પી ચેન્જ ડ્યુરિંગ વેપરાઇઝેશન. અહીંયા ડેલ્ટા એચ કેમ લીધેલો છે, કારણ કે ડેલ્ટા ક્યુની જગ્યાએ હું ડેલ્ટા એચ લખી શકું ક્યારે, જ્યારે પ્રેશર કોન્સ્ટન્ટ હોય ત્યારે. યાદ રાખજો, એ હકીકતમાં ઇક્વેશન ડેલ્ટા એસનું શું થશે, ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ બાય ટી. આ ઓરિજિનલ ઇક્વેશન છે. એન્ટ્રોપી ચેન્જ બરાબર શું લખી શકો, હીટ ડિવાઇડેડ બાય ટેમ્પરેચર. હીટ એબ્ઝોર્બ ડિવાઇડેડ બાય ટેમ્પરેચર લખાય. પણ અહીંયા મેં શું લીધેલું છે, ડેલ્ટા એચ વેપરાઇઝેશન બાય ટીબી. ડેલ્ટા એચ મીન્સ શું થશે, એન્થાલ્પી ચેન્જ. તો એન્થાલ્પી ચેન્જ કેમ લખશું, કારણ કે જ્યારે પ્રેશર કોન્સ્ટન્ટ હશે ત્યારે ડેલ્ટા ક્યુની જગ્યાએ હું ડેલ્ટા એચ લખી શકું. તો એટલા માટે મેં અહીંયા ડેલ્ટા એચ વેપરાઇઝેશન ડિવાઇડેડ બાય ટીબી લખ્યું. ટીબી મીન્સ ટ્યુબરક્યુલોસિસ નથી અહીંયા, પણ શું થશે, બોઇલિંગ ટેમ્પરેચર થશે. જ્યારે લિક્વિડ બોઇલ થાય એટલે વેપરમાં કન્વર્ટ થશે. એટલે ટેમ્પરેચર કયું લીધેલું છે, બોઇલિંગ. જોજો અહીંયા ધ્યાન રાખજો, જ્યારે મેલ્ટિંગ હોય ત્યારે ટેમ્પરેચર ઓફ મેલ્ટિંગ લેવાનું, જ્યારે વેપરાઇઝેશન હોય ત્યારે ટેમ્પરેચર કયું લેવાનું થાય, બોઇલિંગનું લેવાનું થાય. એટલી તમને ખબર પડવી જોઈએ. તો અહીંયા ડેલ્ટા એસ વેપરાઇઝેશન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ વેપરાઇઝેશન ડિવાઇડેડ બાય ટીબી લખાશે. ઇઝ ઇક્વલ ટુ ઓલ્સો રિટન એઝ અ latent heat of vaporization divided by TB, because of delta H vaporization is equal to delta L vaporization is equal to molar latent heat of vaporization. બંને શું થશે, સેમ થશે. બંને કેવા થશે, મોલાર લેટેન્ટ હીટ ઓફ વેપરાઇઝેશન. હવે તમને ખબર છે મોલાર લેટેન્ટ હીટ ઓફ વેપરાઇઝેશન મીન્સ શું થશે, એબ્ઝોર્બ લેટેન્ટ હીટ ફોર ધી ફેઝ ટ્રાન્સફોર્મેશન બાય 1 મોલ ઓફ ધી સબસ્ટન્સ. તો અહીંયા 1 મોલ લિક્વિડને ગેસિયસ સ્ટેટની અંદર કન્વર્ટ થવા માટે જેટલી હીટ રિક્વાયર્ડ છે એને શું કહેવાશે, લેટેન્ટ હીટ. પણ કેવી લેટેન્ટ હીટ, મોલાર લેટેન્ટ હીટ. મોલાર કેમ, કારણ કે અહીંયા 1 મોલ લીધેલો છે એટલા માટે મોલાર લેટેન્ટ હીટ ઓફ વેપરાઇઝેશન. બંને શું થશે, સેમ થશે. ડેલ્ટા એચ વેપરાઇઝેશન અને ડેલ્ટા એલ વેપરાઇઝેશન બંને શું થશે, સેમ. મીન્સ મોલાર લેટેન્ટ હીટ ઓફ વેપરાઇઝેશન. અને ટીબી મીન્સ શું થશે, બોઇલિંગ ટેમ્પરેચર. તો ડેલ્ટા એસનું ફાઇનલ ઇક્વેશન શું થશે, ડેલ્ટા એસ વેપરાઇઝેશન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ વેપરાઇઝેશન ડિવાઇડેડ બાય ટીબી. અથવા તો તમે લખી શકો ડેલ્ટા એચ વેપરાઇઝેશન ડિવાઇડેડ બાય ટીબી. બંને શું થશે, સેમ થશે. સો આઈ હોપ ઇઝીલી અન્ડરસ્ટેન્ડ ફોર ઓલ ઓફ ધીસ થિંગ ફોર ધી એન્ટ્રોપી ચેન્જ ડ્યુરિંગ ધ વેપરાઇઝેશન એન્ડ એન્ટ્રોપી ચેન્જ ડ્યુરિંગ ધી મેલ્ટિંગ અથવા તો ફ્યુઝન. સો થેન્ક યુ ફ્રેન્ડ્સ.